મંગળવાર 9 જૂન 2026 ઉપલી મીણીનું મનન. દેવમુખ થયેલા. બાઇબલ વાંચન ગીતશાસ્ત્ર 130-8 કલમ વાંચીશું. હે યહોવા, ઊંડાણોમાંથી મેં તને વિનંતી કરી. હે પ્રભુ, મારો સાથ સાંભળ, મારી પ્રાર્થનાના પોકાર પર તારા કાન ધર. હે યા, જો તું દુષ્ટ કામો ધ્યાનમાં રાખે તો હે પ્રભુ, તારી આગળ કોણ ઊભો રહી શકે? પરંતુ તારી પાસે માફી છે, જેથી તારું ભય રહે. હું યહોવાની રાહ જોઉં છું, મારો આત્મા રાહ જુએ છે, અને તેના વચનની હું આશા રાખું છું. સવારની રાહ જોનારા કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે. હે ઇઝરાયલ, યહોવાનો ભરોસો રાખજે, કેમ કે યહોવાની પાસે કૃપા છે, અને તેની પાસે અખૂટ ઉદ્ધાર છે. હે ઇઝરાયલને તેના સર્વ અન્યાયોથી તારશે. આમેન. એના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. એફેસીયોને પાઉલ પ્રેરિતનો પત્ર 1 અધ્યાય 7મી કલમ. ઘણા લોકોની જેમ હું ક્રેડિટ કાર્ડથી થતા દેવા વિશે ચિંતા કરું છું. મને એવું લાગે છે કે હું ગમે તે ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરું પણ દેવું વધતું જ રહે છે. તાજેતરમાં મને એવો વિચાર આવ્યો કે કોઈ મારી પાસે આવે અને મારું દેવું માફ કરી દે અને દેવું માફ કરીને કોરી સ્લેટ આપે તો એ એક ચમત્કાર હશે. પછી મને સમજાયું કે ઈસુએ મારા પાપો માફ કરીને એવી જ બાબત કરી જેમ ઈસુએ આપણને પ્રાર્થનામાં શીખવ્યું તેમ, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ અમારા ઋણો માફ કરવા આપણે ઈશ્વરને વિનંતી કરીએ છીએ. અને ઈસુના વધસ્તંભ પરના બલિદાન દ્વારા અને તેમના પર વિશ્વાસ કરીને આપણે તે માફી મેળવી શકીએ છીએ. તે મારા નાણાકીય દેવા કરતાં ઘણું મોટું દેવું છે. અને જ્યારે હું જોઉં છું કે ઈશ્વરે મને કેવો મહાન આશીર્વાદ આપ્યો છે, ત્યારે હું ચિંતા કરતો નથી. હું મારા નાણાકીય બોજને ઓછા કરવા અને જે લોકો પાસે ઓછી સુવિધાઓ છે તેમના માટે હું જે આપું છું તેમાં વધુ ઉદાર બનવા માટે પ્રભુ મને મદદ કરે તેના માટે પ્રાર્થના કરું છું. અને ઈશ્વરે મારા પાપો માફ કરીને મારા માટે ઘણું કર્યું છે તેના પર હું મારું ધ્યાન કેન્દ્રિત કરું છું. આજનો સુવિચાર. ઈશ્વરે આપેલી માફી માટે આભારી થવાથી મારા બોજાઓ દૂર કરવામાં મદદ મળે છે. મધ્યસ્થી. જે લોકો નાણાકીય બોજથી દબાઈ ગયા છે. પ્રાર્થના. વ્હાલા પ્રભુ, જ્યારે અમારી મુશ્કેલીઓ અમારા પર હાવી થઈ જાય ત્યારે તમે અમારા પાપોની માફી આપીને અમારે માટે જે કાર્ય કર્યું છે તે અમે યાદ રાખીએ. પ્રભુ ઈસુના નામમાં. આમેન.